Jai Sri Swaminarayan student. I welcome you all in a lecture of computer programming. So, in previous lecture, we learned about the decision making statement, just like if statement, if else statement, okay, then nested if statement, as well as if else ladder. So in a different categories we learned the four kind of the decision making statement. Okay, so in the decision making statement, when we consider simple if or then we'll write only the if condition and then number of the statements. Also, there are some spelling mistake here. Okay, so in a simple if we write the only the condition and the truth portion. Okay, then when we talking about the if else, then if condition else, so here we write the statement, also here the statements. એટલે કે જ્યારે આપણે સિમ્પલ ઇફ અને ઇફ એલ્સ ની વાત કરીએ, એકચ્યુઅલી આ વસ્તુ જે છે એ ઇફ એલ્સ અથવા તો ડિસિઝન મેકિંગ સ્ટેટમેન્ટનો ઉપયોગ જે છે એ કોઈ કન્ડિશન ચેક કરવા માટે અથવા તો વેરીફાઈ કરવા માટે થાય છે. એકચ્યુઅલી જે છે એ કન્ડિશન ચેક કરવા માટે થાય છે. કેવી રીતે? તો કે ભઈ કોઈ પણ વસ્તુ થવા માટે કોઈ કન્ડિશન સેટિસ્ફાય થવી જરૂરી છે. ફોર એક્ઝામ્પલ આપણે વાત કરીએ કે ભાઈ લાયસન્સ લેવું હોય તો 18 વર્ષની ઉંમર જરૂરી છે, અથવા તો ચૂંટણી કાર્ડ લેવું હોય તો 18 વર્ષની ઉંમર જરૂરી છે. તો 18 વર્ષ એ કન્ડિશન કહેવાય, અને જો 18 વર્ષ સેટિસ્ફાય થાય તો શું થાય? તો એ ટ્રુ બ્લોક કહેવાય. 18 વર્ષ સેટિસ્ફાય ના થાય તો શું થાય? તો એ ફોલ્સ બ્લોક કહેવાય. ફોર એક્ઝામ્પલ કે 18 વર્ષ પૂરા થઈ જાય છે, ઓકે, તો યુ આર એલિજિબલ ફોર ગેટિંગ ધ ઇલેક્શન કાર્ડ. અને જો કન્ડિશન ખોટી થઈ જાય છે, એટલે કે યોર એજ ઇઝ બિલો ધ 18, then what happen? Then the false block is executed that sorry, you are not eligible for the election card, try next year. એટલે આવી રીતના પણ કોઈ પણ કન્ડિશન હોય
તો એક કન્ડિશન હોય કે ભાઈ તમને એવું કહેવામાં આવે કે જો તમે ધોરણ 10 અથવા તો ઇફ યુ ક્વોલિફાય ધ સેમેસ્ટર 3, જો તમે ત્રીજું સેમેસ્ટર અથવા તો પહેલું સેમેસ્ટર પાસ કરશો તો તમને સેકન્ડ સેમેસ્ટરમાં જવા મળશે. જો પહેલું સેમેસ્ટર પાસ નહીં કરો તો કે તમને પહેલા સેમેસ્ટરમાં એમના એમ રાખવામાં આવશે. ધીસ ઇઝ જસ્ટ એક્ઝામ્પલ. ઓકે, આવી રીતે થતું નથી, પણ ધીસ ઇઝ જસ્ટ એક્ઝામ્પલ છે કે ભાઈ એવું કહેવામાં આવે કે ભાઈ તમે 10મા ધોરણની એક્ઝામ આપી, જો તમે પાસ થાઓ છો તો તમને 11મામાં અથવા તો ડિપ્લોમામાં એડમિશન મળે છે. જો તમે ફેલ થાઓ છો તો તમારે 10મું ધોરણ ફરી કરવું પડે છે. ઇટ મીન્સ કે આ જો અને તો વાળી કન્ડિશન છે કે ભાઈ જો તમે 10મું પાસ કરો તો 11મા ધોરણમાં જવા મળે, પણ જો 10મું પાસ ના થાય તો કે 10મા ધોરણમાં જ જવા મળે. તો કન્ડિશન શું છે તો કે 10મું પાસ થયેલું હોવું જોઈએ. હવે 10મું પાસ થયેલું હોય હા તો કે નેક્સ્ટ સ્ટાન્ડર્ડ ઓર ડિપ્લોમા, અને ના તો કે એઝ ઇટ ઇઝ એ જ સેમેસ્ટર અથવા તો એ જ ધોરણ. ઓકે, એટલે આવી રીતે ટૂંકમાં જે છે એ કન્ડિશન ચેક કરવા માટે ઇફ એલ્સ સ્ટેટમેન્ટનો ઉપયોગ થાય છે. સાથે સાથે આપણે જે છે એ નેસ્ટેડ ઇફ અને ઇફ એલ્સ લેડર એ પણ ભણ્યા છીએ. દેન આપણે જે છે એ નેસ્ટેડ ઇફની વાત કરીએ તો આપણે એ નેસ્ટેડ ઇફની અંદર પણ આપણે એ વસ્તુ ભણ્યા હતા કે જ્યારે ઇફ કન્ડિશન એના ટ્રુ બ્લોકની અંદર બીજી ઇફ કન્ડિશન એના ત્રીજા બ્લોકની અંદર પણ ઇફ કન્ડિશન, આનું એલ્સ, and then finally else. તો કહેવાનો મતલબ શું છે કે જો આ જે છે એ આ મેઇન ઇફનો ટ્રુ બ્લોક છે અને આ જે છે એ ફોલ્સ બ્લોક છે. હવે આ ટ્રુ બ્લોકની અંદર બીજો ઇફ એલ્સનો ટ્રુ બ્લોક છે, આ એલ્સનો ફોલ્સ બ્લોક છે. એવી જ રીતે આ ઇફના ટ્રુ બ્લોકની અંદર બીજું ઇફ એલ્સ છે, તો આ જે છે એનું ટ્રુ બ્લોક છે, આ જે છે એનું ફોલ્સ બ્લોક છે. એટલે કહેવાનો મતલબ શું કે એક ઇફ કન્ડિશનના ટ્રુ બ્લોકની અંદર બીજું ઇફ કન્ડિશન હોય અને બીજા ઇફ કન્ડિશનના ટ્રુ બ્લોકની અંદર ત્રીજું ઇફ કન્ડિશન હોય. ધીસ ઇઝ ધ કન્ડિશન 1, this is the 2 and this is the 3. એટલે કે એક ઇફ કન્ડિશનની અંદર બીજું ઇફ કન્ડિશન હોય, બીજા ઇફ કન્ડિશનની અંદર ત્રીજું ઇફ કન્ડિશન હોય. જ્યારે આવી પરિસ્થિતિનું નિર્માણ થાય તો એ વખતે જે છે એ નેસ્ટેડ ઇફ કહેવાય. એટલે કે એક ઇફની અંદર બીજું ઇફ, બીજાની અંદર ત્રીજું ઇફ, ત્રીજાની અંદર ચોથું ઇફ, આવી રીતનું ઇફમાં અંદર ઇફ અંદર ઇફ અંદર ઇફ એવી રીતના હોય તો એને જે છે એ નેસ્ટેડ ઇફ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે ઇફ એલ્સ લેડરની વાત કરવામાં આવે તો
એ વખતે શું થાય છે તો કે એ વખતે ઇફ એલ્સના ફોલ્સ બ્લોકમાં લખવામાં આવે છે. કેવી રીતે તો કે ઇફ condition statements else if condition then statements else if condition statements and else statements. આનો મતલબ શું થાય છે કે આ ઇફ નું ટ્રુ બ્લોક છે, એટલે કે જો કન્ડિશન સાચી હશે તો આ બ્લોક એક્ઝિક્યુટ થશે, પણ જો આ કન્ડિશન ખોટી હશે તો નેક્સ્ટ કન્ડિશન ચેક કરવા જશે. એટલે કે ધીસ ઇઝ ધ કન્ડિશન 1, ધીસ ઇઝ ધ કન્ડિશન 2. એટલે કે if the condition 1 is false then it's go for the checking the condition 2. If the given condition is satisfied then this statement is executed, but if this condition is false then the next statement is executed. Okay, this, and if this condition is false then this is known as a ડિફોલ્ટ સ્ટેટમેન્ટ. એટલે કે આનો મતલબ શું થાય છે કે જો કન્ડિશન 1 સેટિસ્ફાય ના થાય તો કન્ડિશન 2 ચેક કરાવવા જશે, કન્ડિશન 2 સેટિસ્ફાય ના થાય તો કન્ડિશન 3 ચેક કરાવવા જશે, અને ત્રણેય કન્ડિશન ચેક કરવા જાય અને ત્રણ સેટિસ્ફાય ના થાય તો છેલ્લે જે ડિફોલ્ટ સ્ટેટમેન્ટ છે ને એ એક્ઝિક્યુટ થશે. ઓકે, તો આ વસ્તુ જે છે એ ગયા લેક્ચરની અંદર ભણી ગયા હતા, સાથે મોસ્ટ આઈએમપી છે. અને throughout the diploma and whenever you learn the programming languages, if else જે છે તમારો પીછો છોડશે નહીં. હવે જે છે એ આપણે આજનું લેક્ચર જે છે એની શરૂઆત કરીએ છીએ. આજે જે છે એ આપણે એક નવું સ્ટેટમેન્ટ જોવાનું છે જેનું નામ છે switch statement. So in C the switch statement is known as a multi choice statement. Okay, मतलब શું કે it provides one choice for each value of variable or expression. સો સ્વિચ સ્ટેટમેન્ટ જે છે એ મલ્ટી ચોઇસ સ્ટેટમેન્ટ છે, અને સાથે જે છે એ આપણને શું કરે છે, દરેક વેલ્યુ માટે એક ચોઇસ આપે છે. એટલે કે ઇટ પ્રોવાઇડ્સ વન ચોઇસ ફોર ધ ઈચ વેલ્યુ ઓફ ધ વેરિયેબલ ઓર એક્સપ્રેશન. એટલે કે દરેક એક્સપ્રેશન માટે એક વેલ્યુ આપે છે. The block of statements
associated with the choice whose value is same as the value of variable or expression is executed. એટલે કે જે પણ સ્ટેટમેન્ટ અથવા તો જે પણ સ્ટેટમેન્ટ જે ચોઇસ જોડે એસોસિએટેડ હોય, જ્યારે એ વેલ્યુ મેચ થઈ જાય તો પર્ટિક્યુલર એટલા સ્ટેટમેન્ટ જે છે એનું એક્ઝિક્યુશન જે છે એ થશે. ઓકે, એની આપણે જો સિન્ટેક્સની વાત કરીએ તો એની સિન્ટેક્સ કેવી રીતના હોય છે એ ખાસ આપણે સમજી લેવાનું છે. એક તો પ્રોગ્રામિંગની અંદર સિન્ટેક્સ જે છે એ સમજવી ખાસ જરૂરી છે, કારણ કે જો સિન્ટેક્સ નહીં આવડે તો આપણે પ્રોપર સ્ટેટમેન્ટ જે છે લખી નહીં શકીએ. એટલે કે સ્વિચ વેરિયેબલ ઓર એક્સપ્રેશન ને પછી જે છે એ કેસ લેબલ 1 સ્ટેટમેન્ટ બ્લોક 1 બરોબર છે. બ્રેક કેસ લેબલ 2 સ્ટેટમેન્ટ બ્લોક 2 બ્રેક અને અપ ટુ છેલ્લે જે છે એ ડિફોલ્ટ અને અહીંયા જે છે એ બ્રેકેટ ઇઝ ક્લોઝ. તો આ જે છે એ આપણું સ્ટ્રક્ચર અથવા તો સિન્ટેક્સ છે કે કેવી રીતે આપણે જે છે એ લખવાનો છે. તો અહીંયા જે છે એ આ સ્વિચ જે છે એ સ્વિચ કીવર્ડ છે અને વેરિયેબલ અથવા તો એક્સપ્રેશન જે છે એ આની અંદર આવશે. પછી જે છે એ કેસ જે છે એ પણ કીવર્ડ છે જે તમારે કમ્પલસરી લખવાના છે. આ લેબલ જે છે એ લેબલની ચોઈસ આપણે આપણી રીતે કરવાની છે અને આ પર્ટિક્યુલર સ્ટેટ ઓફ બ્લોક છે અને દરેકના નીચે બ્રેક લખવું જરૂરી છે. જો આમાંથી કોઈ ચોઈસ મળી જશે તો પર્ટિક્યુલર બ્લોક જે છે એ લેબલના એસોસિએટેડ એ એક્ઝિક્યુટ થઈ જશે. પણ જો આ કોઈ બ્લોક જે છે એ કેસ પેલા જોડે એસોસિએટ થતા નથી તો છેલ્લે જે છે એ ડિફોલ્ટ સ્ટેટમેન્ટ છે એ એક્ઝિક્યુટ થશે. જો આપણે ઉદાહરણની વાત કરીએ તો આપણે જે છે હેશ ઇન્ક્લુડથી શરૂઆત કરીએ. હેશ ઇન્ક્લુડ stdio.h hash include conio.h void main integer choice ab clr scr printf 1 for a add /n printf 2 subtraction
સ્લેશ n printf3 multiplication slash n slash n. Okay, then printf enter your choice and scanf %d choice. Okay, then printf enter two numbers scanf %d %d %a %b. ઓકે, આ વસ્તુ જે છે એ ખાસ સમજી લેવાની છે. સૌથી પહેલા જે છે એ આપણે શું કર્યું છે તો કે વેરિયેબલ ડિક્લેરેશન કર્યું છે. એના પછી જે છે એ મેસેજ પ્રિન્ટ કરાવડાયો છે કે ભાઈ એડ કરવા માટે 1 દબાવો, સબસ્ટ્રેક્શન માટે 2 દબાવો, મલ્ટિપ્લિકેશન માટે 3 દબાવો, ડિવિઝન માટે 4 દબાવો. જે કંઈ પણ તમે એન્ટર કરશો એ ચોઇસ નામના વેરિયેબલની અંદર સ્ટોર થશે. અને બીજું એડ, સમ, મલ્ટિપ્લિકેશન, ડિવિઝન આ 4 ઓપરેશન કરવા માટે આપણે 2 તો જોશે ને કેરેક્ટર અથવા 2 નંબર જોશે, તો એ આપણે આ બીજા સ્ટેટમેન્ટથી એડ કરાવડાવીએ છીએ. આ જે છે સ્ટેટમેન્ટ 1 કે જેના થ્રુ આપણે ચોઇસ એન્ટર કરાવડાવીએ છીએ. આ જે છે સ્ટેટમેન્ટ 2 કે જેના થ્રુ આપણે જે છે એ નંબર એડ કરાવડાવીએ છીએ. હવે જે છે એ આપણે ખાસ જોવાનું છે કે સ્વિચ ચોઇસ. ઓકે, અહીંયા જે છે એ કેસ 1 printf answer is equal to %d slash n a plus b and then break. Case 2 answer is equal to %d slash n a minus b. Case 3 answer is equal to %d slash n a divided by a multiplied by b. Okay, answer is equal to %d slash n a divided by b. Okay, અને પછી જે છે એ ડિફોલ્ટ બ્રેક અને બ્રેકેટ ક્લોઝ. અહીંયા એક આવશે બ્રેક. તો હવે જે છે એ ખાસ સમજી લેજો. ઓકે, આ તો ઠીક છે, અહીંયા જે છે ગેટ ch લખી અને પ્રોગ્રામ આપણો પૂરો થશે. પણ ખાસ સમજવાની વસ્તુ છે અહીંયાથી.
અહીંયા તમે જુઓ તો આ સ્વિચ સ્ટેટમેન્ટ લખેલું છે ને અહીંયા જે છે એ આપણે ચોઈસ આપેલી છે. જો અહીંયાથી તમે 1 ચોઈસ સિલેક્ટ કરી તો આ 1 નંબરનું જે કોડ છે ને એ એક્ઝિક્યુટ થશે, એટલે આપણને આન્સર મળશે. આન્સર ઇઝ ઇક્વલ ટુ સપોઝ કે એ અને બી ની વેલ્યુ એન્ટર કરાવડાવીએ આપણે 12 અને 4. તો જો આપણે 1 એન્ટર કરાવડાવીશું તો આન્સર આપણો આવશે 12 + 4 ઇઝ ઇક્વલ ટુ 16. જો આપણે 2 એડ કરાવડાવીશું તો આપણો આન્સર આવશે 12 - 4 ઇઝ ઇક્વલ ટુ 8. જો આપણે 3 એડ કરાવડાવીશું તો આપણો આન્સર આવશે 12 × 4 ઇઝ ઇક્વલ ટુ 48. એન્ડ વેન વી એન્ટર ધ ચોઇસ 4 તો આપણો જવાબ આવશે 12 / 4 ઇઝ ઇક્વલ ટુ 3. કહેવાનો મતલબ શું કે સિંગલ કેરેક્ટર અહીંયા જે છે ચોઇસની અંદર બે વસ્તુ હોઈ શકે. એક ક્યાં તો કેરેક્ટર હોઈ શકે, ક્યાં તો ઇન્ટીજર હોઈ શકે. ઓકે, એટલે કોઈ પણ કેરેક્ટર હોઈ શકે ક્યાં તો ઇન્ટીજર હોઈ શકે. એટલે આપણે જે છે ચોઇસ ઇન્ટીજર લીધું છે, તો ઇન્ટીજરની અંદર આપણે શું એન્ટર કરાવડાવીએ છીએ કે એડ માટે 1 એડ કરો, સબ માટે 2 એડ કરાવડાવો, મલ્ટિપ્લિકેશન કરાવવું હોય તો 3 અને ડિવિઝન કરાવવું હોય તો 4. એટલે કે આ જે 4 ઓપરેશન છે તમે 4 ઓપરેશન તમારી ચોઇસ પ્રમાણેના એન્ટર કરાવડાવો. એટલે તમારે જે કંઈ પણ કરાવડાવવું હોય એ તમારે ખાલી નંબર લખવાનો. સપોઝ કે અહીંયા લખ્યું હોય કે 1 આ લખેલું આવે એન્ટર યોર ચોઇસ, તો આપણે શું લખવાનું 1 એન્ટર મારો એટલે તમને પૂછે કે 2 નંબર એન્ટર કરાવડાવો, એટલે આપણે 2 નંબર એન્ટર કરાવડાય. પછી આનું કામ ચાલુ થઈ જશે. આ જે ચોઇસમાં જે વેલ્યુ નાખી છે ને એ વેલ્યુ અહીંયા પાસ થશે, અને આ વેલ્યુ જે અહીંયા ચોઇસમાં સ્ટોર કરાવડાવી છે એ પ્રોગ્રામ જે છે એ 4 વેલ્યુ જે છે એના જોડે કમ્પેર કરાવડાવશે કે અહીંયા તમે 1 એડ કરાવડાયા છે, 2, 3, 4, 5. જો 1, 2, 3, 4 આ 1, 2, 3, 4 માંથી કોઈ વેલ્યુ હશે તો એના રિલેટેડ જે કંઈ પણ સ્ટેટમેન્ટ હશે એક્ઝિક્યુટ થશે. પણ જો 1, 2, 3 સિવાયની કોઈ પણ વેલ્યુ હશે તો ડિફોલ્ટ સ્ટેટમેન્ટ બ્રેક જે છે ને એ એક્ઝિક્યુટ થશે. ડિફોલ્ટ સ્ટેટમેન્ટ બ્રેક એટલે શું તો કે બ્રેક એટલે અહીંયાથી અનકન્ડિશનલ બ્રેક થઈ જાય, એટલે પ્રોગ્રામ ત્યાંથી ટર્મિનેટ થઈ જાય, પ્રોગ્રામ આપણો આગળ વધી શકે નહીં. તો આ વસ્તુ જે છે એ સ્વિચ કેસમાં છે. આ સ્વિચ કેસ જે છે એ આપણું સેમ ઇફ એલ્સ લેડર છે ને એવું છે. પણ ઇફ એલ્સ લેડરમાં કેવું હોય છે કે આપણે ઇફ કન્ડિશનની અંદર આપણે કન્ડિશનો જે છે એ પાસ કરાવડાવવી પડે છે. આપણે ચોઇસ જે છે એ ઇફ કન્ડિશનમાં એન્ટર કરાવડાવી શકતા નથી. એટલે જે છે એ સ્વિચ સ્ટેટમેન્ટને મલ્ટી ચોઇસ સ્ટેટમેન્ટ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે 4 ચોઇસ આપી છે, એમાંથી તમે કોઈ પણ એક ચોઇસ કરી શકો. જે ચોઇસ કરો એ સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થશે. જ્યારે તમારે ઇફ એલ્સ લેડર હોય તો તમારે શું કરવું પડે કે ઇફ કન્ડિશન નાખવી પડે. જો એ કન્ડિશન ખોટી હોય તો એના ઓરમાં બીજી ઇફ કન્ડિશન નાખવી પડે. તો એવી રીતે જે છે એ આપણે ઇફ એલ્સ કન્ડિશન જે છે એ એક્ઝિક્યુટ થશે. અને એવી જ રીતે જે છે એ સિંગલ ચોઇસ જો તમે એન્ટર કરાવડાવશો તો એ વખતે જે છે એ આપણું સ્વિચ સ્ટેટમેન્ટ છે એ પરફેક્ટલી એક્ઝિક્યુટ થશે. તો હું આશા રાખું છું કે તમને આ સ્વિચ સ્ટેટમેન્ટની અંદર ખબર પડી હશે. નવા લેક્ચરમાં મળીશું નવા ટોપિક સાથે. ત્યાં સુધી જય શ્રી સ્વામિનારાયણ. અસ્તુ.